નમસ્કાર મિત્રો, ટ્રિગ્નોમેટ્રીના સેકન્ડ પાર્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જે પણ વિદ્યાર્થીઓએ પહેલો ભાગ જો આનો નથી જોયો તો પહેલા આ વિડીયોને શરૂ કરતા પહેલા એક વખત પાર્ટ 1 વ્યવસ્થિત જોઈ નાખવો. એક વખત બે વખત જરૂર લાગે એટલું એનું રિવિઝન કરી જવું, પછી જ આ જોવું, તો જ તમને હવે આમાં આગળ સમજણ પડશે અને આગળ તમને આમાં વધી શકશો અને હું જે કહીશ એ તમને એમાં સમજાતું જશે, બરાબર. અધરવાઇઝ જો એ બેઝિક હતું, એ પાયો હતો, એ જો નહીં આવડતો હોય તો હવે આમાં આગળ વધવું તમારા માટે અઘરું બની જશે, રાઈટ. તો પાર્ટ 1 જો બાકી હોય તો પહેલા જોઈ લેવું, પછી જ આમાં આગળ વધવું. શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે ચર્ચા થઈ હતી એમાં મેં એક સવાલ તમને હોમવર્કમાં જાતે કરવાનો કીધો હતો કે ભાઈ ટ્રાય કરજો એક વખત, અને નેક્સ્ટ લેક્ચરની શરૂઆતનો પહેલો સવાલ હું આ કરીશ, પછી આપણે આગળ વધીશું. અને આમાં મેં તમને એક હિન્ટ પણ આપી હતી કે ભાઈ આમાં જોડકા બનાવવાના છે, આમાં જોડકા બનાવવાના છે. જુઓ આમાં જો આપણે આને સમજતા જઈએ કે ભાઈ આપણી પાસે આ જે છે sin સ્ક્વેર 1 છે, બરાબર, sin સ્ક્વેર 5 છે, sin સ્ક્વેર 9 છે, અપ ટુ sin સ્ક્વેર 89 છે. આમાં મેં તમને એક હિન્ટ કીધેલી કે આમાં આપણે એક પેર બનાવવાની છે. પેર કઈ રીતની કે કાં તો પાછળના નંબર્સને ચેન્જ કરીશ, કાં તો હું આગળના નંબર્સને ચેન્જ કરીશ. હવે સમજો, sin સ્ક્વેર 1 ને જો હું cos માં ફેરવું તો આ cos સ્ક્વેર 89 લખી શકાય કે ન લખી શકાય? બિલકુલ લખી શકાય. કઈ રીતે? હવે એ જ મેં લાસ્ટ પાર્ટમાં તમને સમજાવેલું કે sin ને જો તમે cos માં ફેરવો છો તો એંગલને 90 માંથી બાદ કરી દેવા જોઈએ. કેમ? તો કે ભાઈ sin ને cos માં તમે ત્યારે જ ફેરવી શકો કે જ્યારે આ બે એંગલનો સરવાળો કેટલો થતો હોય, 90. એટલે કે 90 માંથી 1 ગયા તો કેટલા થઈ જશે? 89 થઈ જશે. એ જ રીતે આને હું લખી શકીશ cos સ્ક્વેર 85, રાઈટ, ચાલતું જશે. હવે જુઓ આવું લખવાથી શું થશે તો કે આવું લખવાથી આગળ ક્યાંક ને ક્યાંક તમારી પાસે sin સ્ક્વેર 89 છે. હવે sin સ્ક્વેર 89 અને cos સ્ક્વેર 89 એટલે આ બેઝિકલી sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા નું ફોર્મેટ બન્યું કે ના બન્યું? તો sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા કેટલા થઈ જાય? 1 થઈ જાય. તો હવે તમારે વચ્ચે સરવાળા આવે છે તો ખાલી એ જ ગણવાનું હતું કે આવા કેટલા એકડાની પેર બને, કેટલી વખત આ એક ઉમેરાતા જશે એ ગણવાનું છે. અને પછી ખાસ ધ્યાન એ રાખવાનું છે, મેં તમને એ વખતે કીધેલું કે જવાબ C નથી, તો ધ્યાન એ રાખવાનું છે કે એવું એક પદ આવશે કે જેની પેર નહીં મળે, બસ એ જ પદના કારણે જવાબ C નથી થતો. તો હવે જોતા જઈએ. જુઓ બેઝિકલી હવે હું આખું sin cos નહીં લખું, બરાબર. હું ખાલી પહેલા નંબર્સ લખીશ. જુઓ તો કે ભાઈ 1 5 9 આ જ રીતે હવે આ 4 ડિગ્રી વધી રહી છે, બરાબર. હવે આટલું બધું ખરેખર લખવાનું નથી હોતું, હું સમજાવું છું એટલે હું લખી રહ્યો છું. 1 5 9 પછી 4 વધારશો એટલે 13 આવશે, 17 આવશે, 21 આવશે, 25 29 33 37 41 45. હવે આટલું તમે જો વિચારી શક્યા તો 45 પછીનો નંબર કયો આવવાનો? 45 ને 4 49. તો હવે જુઓ 41 અને 49 90 થઈ જાય છે ને, એટલે આ બેઝિકલી sin સ્ક્વેર 41 હશે અને sin સ્ક્વેર 49 હશે. તો કાં તો આને બદલ્યા હોય કાં તો આને બદલ્યા હોય. તો જેમ મેં આના અંદર મેં તમને સ્ટેપ બતાવ્યું એ જ રીતે આ sin સ્ક્વેર 41 ને તમે cos સ્ક્વેર 49 લખશો તો cos સ્ક્વેર 49 વત્તા sin સ્ક્વેર 49 1 થઈ જશે. એ જ રીતે 49 પછી 49 ને 4 53, તો 37 ને 53 પણ 90 થઈ જાય. એ જ રીતે આના પછી આવે 57, તો આ પણ 90 થઈ જશે. તો જે મેં તમને અહીંયા આગળ છેલ્લે 89 છે, તો આ 1 અને 89 ની પેરમાં જેમ અહીંયા આગળ 1 બને છે, આવા જ એકડા કેટલી વાર બન્યા? તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 વખત. તો કે 11 તો આવશે જ, પણ આ વાળું પદ એક્સ્ટ્રા છે કારણ કે આની કોઈ પેર મળતી નથી. તો શું બચી ગયું? 11 વત્તા 45 વાળું પદ બાકી, એટલે કે sin સ્ક્વેર 45 ઉભા રહેશે. અને જો sin સ્ક્વેર 45 ઉભા રહે તો આપણે ટ્રિગ્નોમેટ્રિક ટેબલ જોયું હતું, જેમાં sin 45 ની કિંમત કેટલી થાય? તો કે ભાઈ 1/2 થાય,
1/√2 થાય, સોરી 1/√2, પણ સ્ક્વેર છે એટલે 1/2, બરાબર થશે 1/2 જ, પણ એ કોના કારણે? બીકોઝ ઓફ સ્ક્વેર. sin 45 ની કિંમત છે 1/√2, એનો આખાનો સ્ક્વેર એટલે કે 1/2 થઈ ગયા. તો આ થઈ જશે 11 વત્તા 1/3. હવે સરવાળો કરવા નહીં બેસવાનું, 11 દુ 22 ને 1 થી 20 ના અડધા એવું બધું ના હોય ભાઈ, મિશ્ર અપૂર્ણાંક છે, વચ્ચેથી પ્લસ કાઢી નાખો, બેન ભેગા કરી દો, જવાબ હોય 11.1/2. જવાબ છે 11.1/2. આન્સર થશે એ. એટલે આ ખરેખર લખવાની જરૂર નથી, તમારે ખાલી આ પેર્સ જ વિચારવાની હતી, અને એમાં ખાલી એ ધ્યાન આવવાનું તમને પડે કે ભાઈ આ 45 છૂટા રહેશે, એની કોઈ જોડ બનતી નથી. ઓકે, આ લાસ્ટ લેક્ચરનો આપણો હોમવર્કનો સવાલ હતો, જે મેં જાતે ટ્રાય કરવાનું કીધેલો. આન્સર જો તમારો એ તમે લાયા હો તો પરફેક્ટ છે. હવે નવા સવાલોમાં જઈએ છીએ. આ લેક્ચરમાં, આ પાર્ટમાં હું બીજા 2 ટાઈપના પ્રશ્નો કરાવીશ. ફર્સ્ટ પાર્ટમાં આપણે 2 પ્રકારના ક્વેશ્ચન્સ જોઈ ગયા છીએ, કોમ્પ્લિમેન્ટરી એંગલ્સના પ્રશ્નો જોયા હતા, બીજો પણ એક ટાઈપ જોયો હતો, અને ત્યારબાદ હવે આમાં નવા 2 પ્રકારના ક્વેશ્ચન્સ આપણે આમાં કરવાના છીએ. હું દરેક ભાગમાં 2 ટાઈપ, 3 ટાઈપ, વધુમાં વધુ 3 ટાઈપ, એનાથી વધારે ટાઈપ હું એક પાર્ટમાં કદી મિક્સ નહીં કરું, કે જેથી તમને સમજવામાં પણ સરળતા રહે. તો જુઓ, પહેલા છે એના વેલ્યુ બેઝડ ક્વેશ્ચન્સ. વેલ્યુ બેઝડ ક્વેશ્ચન્સ એટલે આપણે આવું એક ટેબલ જોયેલું છે, અને મારા મતે ટ્રિગ્નોમેટ્રીમાંથી જો ઈઝી ક્વેશ્ચન્સ બનાવવા હોય ને, ઈઝી, આ ટેબલ આધારિત પ્રશ્નો બનાવવા છે, અને જો ઈઝી લેવલનું પેપર રાખવું છે, તો એ હંમેશા આવા બધા કંઈક સવાલો બને. બરાબર, આવા સવાલો બને. હવે આવા સવાલો એટલે શું? આવા સવાલો એટલે શું કે ભાઈ sin 30 cos 60 વત્તા tan 45, આમાં દર વખતે ફંક્શન બદલાતા જશે, એંગલ્સ બદલાતા જશે, વચ્ચેના રિલેશન બદલાતા જશે. આ બહુ જ સહેલો દાખલો મૂક્યો છે. શું કરવાનું છે? ખાલી કિંમત લખવાની છે. જુઓ, sin 30, તો કે sin 30 કેટલા છે? 1/2, વચ્ચે છે પ્લસ. cos 60 કેટલા છે? ફરીથી 1/2 વત્તા tan 45, તો કે ભાઈ tan 45, તો કે આ ઉઠાઈ લેવાનું છે ખાલી 1, તો 1/2 એટલે અડધો ને અડધો 1 થાય, 1 વત્તા 1 2 થઈ જાય. જવાબ આવી ગયો 2. સાદું રૂપ આપવા નહીં બેસવાનું હો ભાઈ, સહેજ સામાન્ય બુદ્ધિ લગાવવાની, સામાન્ય બુદ્ધિ સહેજ લગાવવાની, કે ભાઈ આનું સાદું રૂપ આપવા ના બેસવાનું હોય. બરાબર. તો હવે અચ્છા, આમાં કોકને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ ટેબલ કેમનું યાદ રહે? જેણે ફર્સ્ટ પાર્ટ ના જોયો હોય એને પાછો એવો સવાલ થાય કે સાહેબ આ ટેબલ કેમનું યાદ રહે? આટલી બધી વેલ્યુ ઓકવર્ડ યાદ રહેતી હશે? તો ભાઈ તમે ફર્સ્ટ પાર્ટ જોયો નથી, મેં આખું ટેબલ યાદ રાખતા શીખવાડેલું છે. બરાબર, આખું ટેબલ બને કઈ રીતે એ આપણે સમજી ચૂક્યા છીએ, જોઈ ચૂક્યા છીએ, એ મેં ભણાવી દીધેલું છે કે ભાઈ આ ટેબલને આપણે કેમનું યાદ રાખવાનું છે. અને મેં એ વખતે કીધેલું બી ખરું કે ભાઈ તમારી પાસે જે પરીક્ષા પહેલાની જે 10 મિનિટનો સમય તમને જે જનરલી મળતો હોય છે, એ 10 મિનિટના સમયમાં હે ભગવાન પાસ કરી દે છે, હું 2 દાડા ભૂખ્યો રહીશ, તો તમે ભૂખ્યા રહો એના માટે ભગવાન બેઠો છે? હું 4 વાર ચાલતો આવીશ, નથી કોઈ એનાથી ફેર પડતો. બરાબર, એટલે એવી બધી રીતે જો પાસ થવાતું હોત ને કે ભાઈ ભગવાન જોડે ભીખ માંગીને જો પાસ થવાતું હોત ને, તો બધા પૂજારીન છોકરાઓ IAS IPS થઈને ફરતા હોત, પણ એવું બનતું નથી ને. એટલે એ જે સમયનું યુટિલાઇઝેશન છે એ આવી રીતે કંઈક કરો કે ભાઈ તમને જે રફ શીટ મળી હોય એના પાછળ આ ટેબલને બનાવી જ દેવાનું કે આનો ઉપયોગ થશે, અને જો થશે તો એના તમને ઇન્સ્ટન્ટ માર્ક મળશે. ઓકે, એ વખતે યાદ કરવાના બેસવાનું હોય કે ભાઈ cosec 30, તો કે હવે હું બનાવવા બેસું, એવું ના કરાય. આ પહેલેથી રેડી જ રાખવાનું હોય. ઓકે, તો હવે જુઓ, અને હા, ઘણા પાછો એવો પ્રશ્ન હોય કે ભાઈ સાહેબ પણ અમને ના લખવા દે તો એ 10 મિનિટમાં, તો ભાઈ હવે તમારા નસીબ. બરાબર, એમાં તો હું શું કરું? હવે જો આગળ ફરીથી એકવાર સેમ ટાઈપ ક્વેશ્ચન છે, ખાલી થોડુંક એનું ફોર્મેટ ઓકવર્ડ કર્યું છે. બરાબર, એનું ફોર્મેટ થોડુંક ઓકવર્ડ કર્યું છે. હવેના ક્વેશ્ચનમાં મેથડ એની જ છે, ખાલી સ્ટ્રક્ચર વધારે પડતું લાંબુ છે. જુઓ શું થશે? sin 60, તો કે ભાઈ √3/2, √3/2. વચ્ચે કોઈ ચિહ્ન નથી, એનો મતલબ કઈ સાઇન આવશે? વચ્ચે ગુણાકાર આવશે. cos 30, તો કે cos 30 અગેન √3/2.
વત્તા sin 30 એટલે કે 1/2 ગુણ્યા cos 60 એટલે અગેન 1/2 tan 45 એટલે વેલ્યુ કેટલી આવશે 1 બરાબર. આમાંથી ઘણી બધી વેલ્યુ મને મોઢે જ છે કારણ કે આ મારો વિષય છે, પણ હું છતાંય આમાં જોઈને વેલ્યુ લખું છું. એનું કારણ એ જ છે કે ભાઈ તમને એ ખબર પડે કે મારે કિંમત જોઈને મૂકવાની છે. તમારે ટેબલ ગોખવાનું નહીં જ, બરાબર, નહીં જ ગોખવાનું. આખું ગામ તમને કહેશે કે આ ગોખો ના ગોખાય ભાઈ. મોટા ભાગના, જો કે આખું ગામ ક્યાંથી, મોટા ભાગના ફેકલ્ટી તો એવું જ કહે છે કે સાહેબ આ ચેપ્ટર જ છોડી દેવાય. છોકરાઓને ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવું કહેતા હતા કે સાહેબ અમને તો પેલા સાહેબે આવું કીધું, કોકે આવું કીધું કે ભાઈ આ ચેપ્ટરો છોડી દેવાના કે. પણ એટલે જ એ ફેકલ્ટીઓ પોતે કદી પાસ થયા નથી. સમજો મારું વાતનો મર્મ સમજો. કોઈને મારે એ નથી કહેવું, પણ પરીક્ષામાં ચેપ્ટરો છોડી દઈને પરીક્ષા આપવા ના જવાય. બરાબર, સિલેબસમાં મૂક્યું છે ખાલી જગ્યા ભરવા નથી મૂક્યું. એનું કંઈક કારણ છે, એમાંથી પ્રશ્ન બનશે જ. જો આગળ tan 60 એટલે કે √3 માઇનસ tan 30 એટલે કે 1/√3 અપોન, હવે જુઓ ઉપરની જ કિંમતો છે, વચ્ચે ખાલી પ્લસ છે એટલે શું થઈ જશે √3 વત્તા 1/√3 બરાબર. બસ હવે સાદું રૂપ છે. જુઓ આ બે એકની એક કિંમત છે તો વર્ગ જ છે ને બેસિકલી. તો √3 નો વર્ગ એટલે કે 3/2, 2 નો વર્ગ 4 થઈ જશે, 2 દુ 4 બેસિકલી. 1 ગુણ્યા 1 એટલે કે 1 અને નીચે 2 દુ 4 થઈ જશે. આખાના છેદમાં 1 છે વત્તા આ ગુણાકાર √3 into √3 એટલે કે 3 ઓછા 1 અપોન √3. √3 into √3 એટલે કે 3 વત્તા 1 અપોન √3. હવે જુઓ 3/4 પ્લસ 1/4 એટલે 3 ને 4 ભાગ્યા 4 1 થઈ જાય. આ 1 ના છેદમાં 1 એટલે કે 1 જ આવશે 1. આના આખાના બદલે શું આવે છે 1 પ્લસ આ √3 ઉડી ગયા ને, તો 3 - 1 એટલે કેટલા, તો કે ભાઈ 2, અને 3 + 1 એટલે કેટલા, તો કે ભાઈ 4. તો 2/4 એટલે 1/2, એટલે કે આ શું બન્યું, તો કે ભાઈ 1 + 1/2, 1 + 1/2. બસ, તો આ બેન ભેગા કરી દો, 1.1/2 જવાબ છે. અથવા તો સાદું રૂપ આપે કદાચ કોઈક 2 × 2 ને 1 3 એટલે કે 3/2, તો આનું વાત થાય 3/2 લખો કે 1.1/2 લખો, વાત સરખી જ છે. જવાબ થશે 1.1/2. કદાચ ઓપ્શનમાં ના હોય અને 3/2 હોય તો એ પણ આ જ વસ્તુ થઈ, જવાબ એ જ છે. ક્લિયર? ઈઝી. કિંમતો મૂકવાની છે. હવે કિંમતો મૂકવામાં મેં કીધું એમ, કાં તો બહુ સરળ ઇક્વેશન આવે, ઈઝી લેવલનો ક્વેશ્ચન બનાવવું હોય તો આવું કંઈક બને, થોડુંક મોડરેટ લેવલ રાખવું હોય તો આવું કંઈક બને, રાઈટ? ફરીથી એકવાર આ બી સેમ મોડરેટ લેવલનો ક્વેશ્ચન છે, પણ આમાં ખાલી એક ભૂલ થવાની શક્યતા છે. આમાં એક જગ્યાએ નાનકડી મિસ્ટેક થવાની શક્યતા છે કે આમાં વિદ્યાર્થીઓને મેં જોયું છે કે શું કરી નાખે ખબર છે, sin 30, તો કે ભાઈ sin 30 1/2, તો અહીંયા આના બદલે લખી દે 1/2. પણ આપણે જે અહીંયા કિંમતો લીધી છે આ બધી જ જે કિંમતો, સોરી, કોટ છે એ ટાઈપિંગમાં આખું પાછું થઈ ગયું છે, સમજી લેજો. આપણે જે કિંમતો લખી છે, આ જે ફંક્શન્સ લખ્યા છે, આ બધા શેના છે, તો કે ભાઈ sin θ, cos θ, tan θ, આ બધી એક જ ઘાત છે. પણ જો મને અહીંયા આગળ સ્ક્વેર કરીને આપ્યું છે, હવે ક્યુબ બી હોઈ શકે, સ્ક્વેર બી હોઈ શકે, ગમે તે હોઈ શકે છે, એનાથી મને ફેર નથી પડતો. પણ ફેર એ પડે કે ભાઈ જેમ કે sin સ્ક્વેર 30 લખ્યું હોય તો sin 30 ની કિંમત 1/2 થાય, તો sin સ્ક્વેર 30 છે ને, તો 1/2 નો સ્ક્વેર કરવો પડે. ધેટ્સ ઇટ. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. અહીંયા ક્યુબ હોત તો હું આનો ઘન કરત, સ્ક્વેર છે તો હું વર્ગ કરું છું, બસ સિમ્પલ, પૂરું થઈ ગયું. તો sin સ્ક્વેર 30 એટલે કે 1/2 નો સ્ક્વેર. cos સ્ક્વેર 45, તો cos 45 કેટલા થાય, 1/√2 થાય, એનો આખાનો ફરીથી સ્ક્વેર, વત્તા 5 into tan સ્ક્વેર 30, tan 30 એટલે 1/√3, એનો સ્ક્વેર છે.
વત્તા 3/2 sin સ્ક્વેર 90 sin 91 થાય તો 1 નો સ્ક્વેર 1 જ થશે બેઝિકલી 1 નો સ્ક્વેર છે આ જો કે લખવાનું ના હોય પણ હવે સમજાવું છું એટલે આખું લખું છું બરાબર અચ્છા તમે જ્યારે સોલ્વ કરતા હો ત્યારે તમારે આ સ્ટેપ નથી લખવાનું આ હું તમને સમજાઈ રહ્યો છું એટલે લખું છું તમારે ડાયરેક્ટ 1/4 1/2 1/3 આમ સમજીને લખી શકો ને કે ભાઈ આનો સ્ક્વેર તમે ડાયરેક્ટ લખી શકો ને અને આવી રીતે લખવા બેસવાની એક એક સ્ટેપ જરૂર નથી પણ હું સમજાવું છું એટલે હું લખું છું બાકી તમે ડાયરેક્ટ આ સ્ટેપ એલિમિનેટ કરી શકો છો cos સ્ક્વેર 90 cos 90 શું થાય છે 0 તો 0 નો સ્ક્વેર હવે જુઓ સાદુરૂપ આપતા જઈએ તો આ થઈ ગયા 1/4 into 1/2 વત્તા આ થઈ ગયા કેટલા તો કે ભાઈ 5/3 √3 નો સ્ક્વેર 3 થશે એટલે કે 5 ગુણ્યા 1/3 એટલે 5/3 વત્તા આ 1 નો સ્ક્વેર 1 જ છે એટલે કે 3/2 as it is -3 into 0 એટલે 0 જ બનશે તો એ લખીને કોઈ સેન્સ બનતો નથી તો આ શું થઈ ગયું તો કે ભાઈ 1/8 પ્લસ 5/3 પ્લસ 3/2 8 3 અને 2 આનો લસા 24 8 તરી 24 તો ઉપર 3 ગણા 3 અઠ્ઠા 24 તો ઉપર 8 ગણા અને આ 12 ગણા થાય તો ઉપર પણ 12 ગણા 12 તરી 36 સાદુરૂપ આપી દઈએ 6 અને 3 9 અને આગળ 4 ને 3 7 79/24 અથવા તો આને બીજી રીતે લખ્યું હોય ઓપ્શનમાં કદાચ આ ફોર્મેટ ના આપે જો કે 99% આ ફોર્મેટ ન જ આપે 24 તરી 72 બચશે કેટલા તો કે 7/24 તો 3.724 આ જવાબ પણ સાચો છે આ જવાબ પણ સાચો છે ડિપેન્ડ્સ ઓન ઓપ્શન કયું ફોર્મેટ લખેલું છે 99% આ જ ફોર્મેટ હોય કારણ કે આપણે જનરલી આપણે અંશ અને છેદમાં જો અંશ મોટો હોય તો એને આપણા મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપે દર્શાવતા હોઈએ છીએ એટલે ઓકે તો આને તમે ડાયરેક્ટ એલિમિનેટ કરીને સીધું જ આવો જ જવાબ આપણો આવી જશે તમે ફર્સ્ટ સ્ટેપ એલિમિનેટ કરો તમારો દાખલો ખરેખર અહીંથી જ ગણવાનો શરૂ થયો હોય 3 જ સ્ટેપનો દાખલો છે આ મોડરેટ લેવલનો પ્રશ્ન છે આગળ જે જોયું આ બી મોડરેટ લેવલનો ક્વેશ્ચન છે કે ભાઈ ગણતરી તમને દેખીતી નજરે પહેલું સ્ટેપ બહુ મોટું લાગે પણ એક્ચ્યુઅલી ગણતરીમાં કંઈ બહુ ખાસ હોતું નથી બરાબર પણ હવે જો આ જ વસ્તુને મારે અઘરી કરીને પૂછવી હોય હું આ જ ટેબલના ઉપયોગથી સવાલ બનાવું છું અહીંયાથી કિંમત મૂકો અને ધેટ્સ ઇટ જવાબ આવી જાય એવો જ સવાલ છે પણ દેખીતી નજરે આ સવાલ બહુ અઘરો લાગે જુઓ આવો કંઈક કારણ કે હવે મેં એંગલ સીધા આપવાના બદલે મેં પાઈ લખી નાખ્યું છે હવે અહીંયા એક ભૂલ શું થાય કે ભાઈ મોટે ભાગે આપણે પાઈનો મતલબ 3.14 અથવા તો 22/7 આવો સમજીએ છીએ બરાબર પાઈની વેલ્યુ કેટલી આપણે સમજીએ તો કે 22/7 અથવા તો 3.14 પણ આ જે તમે પાઈની વેલ્યુ જુઓ છો એ તો જિયોમેટ્રીના પરિપ્રેક્ષ્યમાં છે એટલે કે જ્યારે સર્કલની વાત કરતા હોઈએ ત્યારે પાઈની વેલ્યુ આપણે 22/7 ગણીએ અથવા તો 3.14 ગણતા હોઈએ છીએ 3.14 ની એક્ઝેક્ટ વેલ્યુ નથી હોતી આશરે આવે એટલે અપ્રોક્સ વેલ્યુ 3.14 આપણે સમજતા હોઈએ છીએ પણ એ ક્યારે જ્યારે સર્કલના પરિપ્રેક્ષ્યથી વાત હોય પણ જ્યારે તમે એને ટ્રિગ્નોમેટ્રીના પરિપ્રેક્ષ્યથી જોતા હો ટ્રિગ્નોમેટ્રીના પરિપ્રેક્ષ્યથી અને જ્યારે તમે સોલ્વ કરો છો ત્યારે ધ્યાન રાખવાનું કે પાઈ બરાબર 180 ડિગ્રી તમારે લેવાના થશે પાઈ બરાબર 180 ડિગ્રી લેવાના થાય બસ આટલું જો તમને ખબર હોય તો આ દાખલો હવે જુઓ તમારા માટે ઈઝી થઈ જશે જ્યાં જ્યાં પાઈ લખ્યું છે ત્યાં 180 ખરેખર આવશે એટલે બેઝિકલી તમારો સવાલ આવો છે જુઓ આ બી જે હું પહેલું સ્ટેપ લખું છું એ લખવાનું હોય નહીં બરાબર હું ડાયરેક્ટ પછી તમને સમજાવું કઈ રીતે ગણવાનું ખાલી સવાલને સમજવા માટે હાલ આખો લખું છું હવે જો અહીંયા 3 પાઈ છે તો 3 × 180 આવું લખવાનું થશે ડિવાઈડ બાય 8 બરાબર 10 5 પાઈ તો કે 5 ગુણ્યા 180 ડિવાઈડ બાય 12 માઇનસ સાઇન સ્ક્વેર છે આ પાછો આ ભૂલાઈ નહીં જવો જોઈએ નાનકડો બગડો છે આખું પિક્ચર ફેરવી નાખે બરાબર 180/6 હવે તમે જ્યારે લખવાનું ચાલુ કરો ત્યારે તમને જો આ ખબર હોય કે પાઈ 180 છે તો તમે ડાયરેક્ટ 180/8 કરીને જે નંબર આવે એ જ સીધો અહીંયા લખો હવે ભાગ્યા 8
એટલે જો 8 દુ 16, 8 દુ 16, બચ્યા કેટલા 2 20, એટલે કે ફરીથી 2 બચ્યા એટલે કે 20, તો કે 8 દુ 16, બચ્યા 4 40, 8 પંચા 40, તો કે આની વેલ્યુ કેટલી થઈ ગઈ કહેવાય? તો કે ભાઈ tan 22.5 ડિગ્રી, tan 22.5. અહીંયા આ થઈ જશે 10, આ થશે 12 એકા 12, બચ્યા 6 60, 12 પંચા 60, 10 15, બરાબર. આ થશે ફરીથી, હવે જુઓ આ ઉડાડ્યા હતા ત્યારે 22.5 આવ્યા હતા, તો એના 3 ગણા જ છે ને, તો આનો મતલબ 22.5 હતો, તો એના 3 ગણા, તો 22.5 ના 3 ગણા, 22 તરી 66 ને 0.5 ના 3 ગણા 1.5, 66 વત્તા 1.5 એટલે 67.5. ક્લિયર? આ જોઈને બીતા નહીં હમણાં, ખરું આવી તો ક્યાંથી કિંમત લેવાની આવશે, ચિંતા ના કરશો. 10 ફરીથી 180 ભાગ્યા 12 હમણાં જ કર્યા, 15 આવ્યા હતા, એના 5 ગણા છે, 15 પંચા 75, અને માઇનસ sin સ્ક્વેર, આ 6 તરી 18, તો કે ભાઈ 30, આટલું તો છે જ, બરાબર. આ સ્ટેપ તો ઊભું જ છે. હવે જુઓ આ દાખલામાં આના માટે હું ટેબલ લઈશ, અને આના માટે લાસ્ટ લેક્ચરમાં આપણે કોમ્પ્લિમેન્ટરી એંગલની વાત થઈ હતી, જેના અંદર આપણે એવું સમજ્યા હતા કે tan A into tan B બરાબર 1 થઈ જાય ક્યારે? if A plus B is equal to 90 ડિગ્રી હોય. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ હતી કે ભાઈ જો આ બેનો સરવાળો 90 થઈ જતો હોય તો tan A into tan B એ 1 થઈ જાય. tan ના બદલે cot આપે તો બી આ વસ્તુ તો સાચી જ છે કે cot A into cot B is equal to 1 if A plus B is equal to 90. અને આવી તમને ખબર ક્યાંથી પડે કે સાહેબ આવો વિચિત્ર થિયરમ વાપરવાનો? એક વસ્તુ સમજી લો, જો એંગલનું માપ આવે છે અને એ માપ જો આના બહારનું છે ને, એનો મતલબ કે એમાં કોમ્પ્લિમેન્ટરી એંગલ આ જ વપરાતો થિયરમ હોય એના આધારે જ જવાબ લાવવાનો થશે. કે તમને એંગલનું માપ આપે છે, આંકડો આપે છે, પણ એ આંકડો વિચિત્ર છે, આમાંનો નથી, એનો મતલબ કે કિંમત મુકાવાની નથી. હવે જુઓ આમાંથી કોની પેર 90 બનાવશે એ જોવાનું. હવે એમાં નજર લગાવવી પડે, હો, સેજ મગજ દોડાવવું પડે, સેજ આગું પાછું હોય ક્યાંક. ભાઈ જુઓ આ tan 75 અને tan 15, આ બેની પેર 75 વત્તા 15 90 થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. તો tan A into tan B 1 થઈ ગયા. અને આ બેની પેર જુઓ 67.5 અને 22.5, સરવાળો કરો 90 થઈ ગયા, 67.5 ને 0.5 એટલે 68 વત્તા 22 90 પરફેક્ટ. તો એનો મતલબ આ બેની પેર ફરીથી 1 બનાવશે, તો આ છે 1 ઇન્ટુ આ ફરીથી 1 માઇનસ sin સ્ક્વેર 30, તો sin 30 એટલે 1/2 છે, તો અહીંયા 1/2 આવશે ના, 1/2 નો સ્ક્વેર આવશે, એટલે 1/4 સીધા લખવાના હોય, હું ખાલી સમજાવવા એક સ્ટેપ એક્સ્ટ્રા લખું છું. 1 into 1 minus 1/4, તો 1 minus 1/4 એટલે 4 એકા 4 માંથી 1 ગયા એટલે કે 3/4. 3/4 આ આપણો જવાબ છે. હજુ આ દાખલો જોઈને એવું ના લાગતા તમને કે બહુ મોટો દાખલો છે. આ પહેલું સ્ટેપ ખાલી સમજાવવા લખ્યું છે. જ્યારે તમને ખબર હોય કે ભાઈ ટ્રિગ્નોમેટ્રીના પરિપ્રેક્ષ્યમાં પાઈ બરાબર 180 છે, તો આ સ્ટેપ તમે સીધું એલિમિનેટ કરીને ડાયરેક્ટ ગણો ને 180 નો 8મો ભાગ. 8મો ભાગ કરવો હોય ને મોટે, એટલે અડધાના અડધા કરી દેવાના. 180 ના અડધા 90, 90 ના અડધા 45 અને 45 ના અડધા 22.5 સીધા લખો. બરાબર, 8મો ભાગ એટલે ડાયરેક્ટ આ રીતે થઈ શકે. સેમ વસ્તુ બધામાં તમે ડિવાઈડ કરતા જશો. હવે અહીંયા 8મા ભાગની કિંમત 22.5 હોય તો એના 3 ગણા છે ને, એટલે સીધા 22.5 ના 3 ગણા કરવાના, 67.5 કિંમત આવી જશે. ક્લિયર? તો જવાબ થશે આવું કંઈક. આ જરાક અઘરું લેવલ છે. અઘરું એટલા માટે કે આમાં 2-3 વસ્તુનો યુઝ થયો છે. પહેલું, એક કોમ્પ્લિમેન્ટરી એંગલ વાળી થિયરી આમાં વપરાય છે. બીજું, ટેબલ પણ વપરાય છે, કારણ કે ટેબલ ના આવડતું હોય તો આની કિંમત ક્યાંથી લખશો. અને ત્રીજું, તમને એ બી ખબર હોવી જોઈએ કે ટ્રિગ્નોમેટ્રીમાં પાઈની વેલ્યુ 180 ડિગ્રી હોય.
બરાબર, આ ત્રણેય વસ્તુ જેને ખબર હોય એ જ આ દાખલો સોલ્વ કરી શકે. એટલે જ આ મોડરેટ લેવલ છે, આ જરાક એનું હાયર લેવલ છે. હવે આવો ને આવો એક દાખલો ફરીથી આજના લેક્ચરનું હોમવર્ક છે. બરાબર, આ ક્વેશ્ચન તમારે એક વખત જાતે ટ્રાય કરો. પાર્ટ 3 ની શરૂઆત, નેક્સ્ટ લેક્ચરની શરૂઆત હું આ ક્વેશ્ચનથી કરીશ અને સૌથી પહેલો આ દાખલો સોલ્વ કરેલો હશે એના પછી આપણે આગળ જે બી ભણવાનું હશે આગળ વધીશું. આ નેક્સ્ટ પાર્ટમાં આનું સોલ્યુશન હું કરાવીશ. જેમ પાર્ટ 1 નો એક દાખલો હતો આમાં લીધો, એ જ રીતે આનો એક ક્વેશ્ચન છે નેક્સ્ટમાં લઈશ. કઈ કઈ વસ્તુઓ ધ્યાન રાખવાની છે? કોમ્પ્લિમેન્ટરી એંગલનો ઉપયોગ હોઈ શકે છે, થાય છે જેવું હું નથી કહી રહ્યો, હોઈ શકે છે. બીજું, તમને આ ટેબલ આવડવું જોઈએ. અને ત્રીજું, પાઈની વેલ્યુ 180 હોવી જોઈએ. અને મારું તો એવું કહેવું છે કે જો તમે આને કરો છો તો ખાલી આટલી રકમ લખો, ટેબલ જાતે બનાવો હમણાં ફરીથી નોટમાં, અને પછી આ દાખલો જાતે સોલ્વ કરો તો મજા આવશે. નેક્સ્ટ લેક્ચરનો ફર્સ્ટ ક્વેશ્ચન આ સોલ્વ કરીશ, આન્સર ટેલી કરી લેવાનો. ઓકે, ચાલો આગળ વધીએ. સેકન્ડ ટાઈપ હવે જોઈએ છે. બહુ જ મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હવે સમજો, આ સેકન્ડ પ્રકારના ક્વેશ્ચન આજના લેક્ચરનો સેકન્ડ ટાઈપ છે કે જેના અંદર ફંક્શન્સના આધારિત તમને કિંમત આપેલી હોય અને આ બધા એંગલ્સની વાત નથી, ફંક્શન્સની વાત છે કે ભાઈ અહીંયા સાઇન થીટા જ લખ્યું છે, સાઇન 30 નથી લખ્યું, સાઇન 60 નથી લખ્યું. તો બસ હવે અહીંથી થોડાક અઘરા લેવલના પ્રશ્નો શરૂ થાય. અહીંથી એક અઘરા લેવલના પ્રશ્નો એટલા માટે કે હવે પછીના પ્રશ્નો એવા બધા છે કે જેને સોલ્વ કરવા માટે તમને બહુ જ બધી ટ્રિગ્નોમેટ્રીની ફોર્મ્યુલાઝ આવડવી જોઈએ અને એની બહુ જ બધી આઈડેન્ટિટીઝ તમને યાદ હોવી જોઈએ, એના ગુણધર્મો તમને આવડવા જોઈએ, એનો ઉપયોગ ક્યાં કરવો, શું કામ કરવો અને કેવી રીતે કરવો, આ બધું બી આવડવું જોઈએ. જુઓ, હવે હું તમને મજા કરાવું. બોસ, ટ્રિગ્નોમેટ્રી કેટલું સરળ ચેપ્ટર છે ને એ હવે તમને ધીરે ધીરે સમજાશે. આ દાખલો તો ઈઝી છે, સખત ઈઝી છે. બરાબર, આ ક્વેશ્ચન ખાલી એટલા માટે લીધો છે કે સ્કૂલમાં જે આપણે ટ્રિગ્નોમેટ્રી ભણીએ છીએ એમાં આ પ્રકારના દાખલાઓ બહુ આવેલા છે. સ્કૂલ લેવલની એક્ઝામ્સમાં આવા ક્વેશ્ચન્સ બહુ જ વખત આવ્યા છે. એટલે કદાચ કોઈ કે એને જો બેઝ બનાવીને સવાલ બનાવે તો આવા પ્રકારના સવાલો બહુ આવે છે કે જ્યાં આગળ તમને tan થીટાની વેલ્યુ આપે અને સવાલ માત્ર sin cos નો બનેલો હોય. તો આના અંદર છે ને કોઈ જ બીજું કશું કર્યા કરતા એક સિમ્પલ વસ્તુ કરી શકાય કે ભાઈ sin થીટા અપોન cos થીટા બરાબર tan થીટા હોય. sin થીટા અપોન cos થીટા બરાબર શું થઈ જાય? tan થીટા. આપણે ગયા લેક્ચરમાં સમજેલા છીએ કે sin બાય cos કરવાથી શું મળે છે? tan. આપણે જ્યારે આ ટેબલ શીખ્યા ત્યારે મેં કીધેલું કે tan ની વેલ્યુ કઈ રીતે લાયા? sin અપોન cos કરીને લાયા. બસ તો એ જ વસ્તુ લખી છે કે sin થીટા બાય cos થીટા બરાબર શું થશે? tan થીટા. બીજું એક સાદું રૂપનું એક સિમ્પલ પ્રિન્સિપલ છે કે ભાઈ જો આ પ્રકારે કંઈક સાદું રૂપ લખ્યું હોય ને કે ભાઈ a પ્લસ ઓર માઇનસ b C પ્લસ ઓર માઇનસ ડી, આમાં ગમે કેટલા સ્ટેપ હોઈ શકે છે, બે જ હોવા જરૂરી નથી. હજી પણ આગળ આમાં કંઈક બીજું પ્લસ ઓર માઇનસ વોટએવર ગમે તે XYZ વસ્તુઓ ચાલતી હોત, આઈ ડોન્ટ કેર, આઈ ડોન્ટ માઇન્ડ. હવે સાદું રૂપનો એક પ્રિન્સિપલ ગણિતનું એવું કહે છે કે બીજો અંશ અને છેદને કોઈ એક જ સંખ્યા વડે ગુણી કે ભાગી નાખો તો એની વેલ્યુ બદલાતી નથી. આપણે જનરલી આવું કરવાથી ટેવાયેલા છીએ કે ભાઈ સમજો કે મેં આવું ક્યાંક લખ્યું હોય 5/7 અને પછી હું આવું લખું 10/14 તો તમે કહેશો હા સાહેબ આ બે સેમ જ વેલ્યુ છે કે ભાઈ મેં શું કર્યું, ઉપર ડબલ નીચે ડબલ. અચ્છા, આને જ સમજો કે ભાઈ આવું હોય 5/7 બરાબર, તો એને હું આવું બી લખી જ શકું છું 5/2 7/2. આ બે પણ સેમ જ કિંમત છે કારણ કે આ બે ઉડી જશે એટલે બેઝિકલી આ 5/7 જ છે. હવે જનરલી આપણે આ બે દ્રષ્ટિકોણથી એને વિચારતા હોઈએ છીએ કે ભાઈ કોઈ એક જ સંખ્યા વડે અંશ અને છેદને ગુણો કે ભાગો વેલ્યુ બદલાતી નથી. પણ એ જ થિયરમને હું આ રીતે પણ ઉપયોગ કરી શકું કે આને જ a/x પ્લસ ઓર માઇનસ b/x c/x પ્લસ ઓર માઇનસ d/x. એટલે કે આમાં મૂળે શું થયું, આમાં સમજવાની આ ABCD માં સમજવાનું નથી. સમજવાનું એ છે કે આ દરેક પદને પણ જો હું કોઈ એક જ સંખ્યા વડે ચાહે ગુણી નાખું આ દરેક પદને હું કોઈ એક કોમન સંખ્યા વડે ગુણી નાખું કે ભાગી નાખું તો એની કિંમત બદલાતી નથી.
તો આ સાદું રૂપનો પ્રિન્સિપલ છે, આ ટ્રિગ્નોમેટ્રીનો પ્રિન્સિપલ છે, અને આ બેને હું ભેગા કરી નાખું એટલે બેઝિકલી ટ્રિગ્નોમેટ્રીનો પ્રિન્સિપલ હતો આપણો sin θ બાય cos θ બરાબર tan θ. હું આ આખા પદને cos θ વડે ભાગી નાખીશ. હવે તમને થાય સાહેબ કેમ cos θ વડે જ? કારણ કે મારી પાસે જે કિંમત છે એ કોની છે? tan ની છે, અને tan નું ફોર્મેટ શું છે? sin upon cos. cos ક્યાં છે? છેદમાં છે, તો હું આખાને cos θ વડે ભાગી નાખું એટલે આ શું બની જાય? 5 sin θ બાય cos θ. હવે સમજો આ સ્ટેપ તમારે નથી લખવાનું, તમારે સીધું અહીંયા 5 tan θ લખવાનું હોય, બરાબર, માઇનસ 3 cos θ upon cos θ 5 sin θ વત્તા 2 cos θ. હવે જુઓ sin θ બાય cos θ શું થઈ જાય? tan θ થઈ જાય. એટલે કે આ છે 5 tan θ માઇનસ cos ઉડી ગયા એટલે કે 1 થઈ ગયા. એટલે 1 હવે તમે લખો કે ના લખો કોઈ ફેર પડતો નથી, બરાબર, upon 5 tan θ પ્લસ આ cos બાય cos હતા, આ sin બાય cos એટલે tan માં પરિવર્તિત થયા, અને આ cos બાય cos એટલે 1 બની ગયા, તો આ 2 થઈ ગયા. મેં શું કર્યું? બધા જ સ્ટેપ્સને મેં cos θ વડે ભાગી નાખ્યા. તો આ sin બાય cos એટલે tan બની ગયું, અને cos બાય cos ઉડી ગયા એટલે જતા રહે, એલિમિનેટ થઈ ગયા. હવે આ 5 tan θ એટલે શું? તો કે આપેલું જ છે ને 4/3. તો આના આખાના બદલે 4/3 -3 upon આના આખાના બદલે 4/3 +2. સાદું રૂપ આપીએ, 3 તરી 9 એટલે કે 4 - 9/3 upon 3 દુ 6 4 + 6/3. તો આ 3 કેન્સલ છે. 4 - 9 એટલે કે -5 upon 4 + 6 એટલે કે 10. તો 5 દુ 10 થાય એટલે કે જવાબ થઈ ગયો -1/2. આન્સર છે -1/2. ક્લિયર? હવે આ બધા જ આટલા બધા સ્ટેપ્સ લખવાની ખરેખર જરૂર નથી. આ હું સમજાવું છું એટલે હું એક સ્ટેપ લખી રહ્યો છું. બાકી જેનું ગણિત સહેજ સારું છે એ ડાયરેક્ટ જ આ સ્ટેપથી લખવાની શરૂઆત કરી શકે. કેમ? તો કે ભાઈ આના બાય cos આવશે એટલે આ 5 tan θ થઈ જશે. 5 tan θ આપેલા જ છે 4/3, લખો સીધા 4/3, બરાબર, માઇનસ 3 cos બાય cos ઉડી જ જવાના, 3 જ બચશે, ખાલી 3. સેમ રીતે sin બાય cos એટલે tan થઈ ગયા, 5 tan θ એટલે કે 4/3, લખો સીધા 4/3. cos ઉડી જશે, બચશે ખાલી 2 એટલે બચ્ચો લખ્યા સીધા 2. એટલે દાખલો ખરેખર 2 સ્ટેપનો છે, 1 2 અને ત્રીજું સ્ટેપ. હવે અહીંથી તો ખબર પડે ને આ -1/2 છે, એવું લખવું થોડું પડે, બરાબર. તો આ 3 સ્ટેપનો દાખલો હતો, મેં સમજાવવા માટે જરાક વધારે કર્યું છે. ફરીથી એકવાર, પણ હવે એકદમ ડિટેલમાં નહીં લખું, હવે ડાયરેક્ટ લખું છું. જુઓ ફરીથી સેમ વસ્તુ, tan θ ની કિંમત આપી છે, ને સવાલ જો sin cos ના જ ફોર્મેટમાં છે ને, આમાં ઘણી બધી રીતના સવાલો બને છે, બરાબર, પણ બીજા બધા જ સવાલોમાં મારી મેથડ અલગ છે. આ એક સ્પેસિફિક ટાઈપ છે કે જ્યારે tan ની કિંમત આપી હોય ને સવાલ ખાલી sin cos નો હોય, tan ની કિંમત આપી હોય ને સવાલ ખાલી sin cos માં હોય, તો જ આ મેથડ ફોલો કરવી. હવે તમને થાય સાહેબ એવું ના હોય બીજું કંઈક હોય તો હું બતાવું છું બીજી રીત. એવરગ્રીન મેથડ, ટ્રિગ્નોમેટ્રીનું બ્રહ્માસ્ત્ર ભણી લઈશું આપણે આજે. એ મેથડ તમે વાપરો એટલે જવાબ આવે ને આવે જ. એ સવાલને ગમે તે દિશામાંથી નીચે પાડો તમે, જવાબ આવે જ, બરાબર. સમજાવું છું હમણાં. જુઓ tan θ બરાબર 4/3 છે. મેં શું કર્યું? બધાને cos વડે ભાગી નાખ્યા. આ જે મેથડ છે એ મેં તમને કેમ સમજાવી એનું 2 કારણ. એક, આ પ્રકારના દાખલાઓ સ્કૂલના જે ટ્રિગ્નોમેટ્રીના અંદર બહુ જ છે, આ મેથડને લગતા, કે જ્યારે વેલ્યુ 10 ની આપી હોય ને જવાબ સવાલ sin cos નો હોય, બરાબર, એટલે આ સમજી રહ્યા છીએ. અને જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન બનાવવા હશે ત્યારે એનું ઈઝી લેવલ હંમેશા આ છે. એટલે કદાચ તમારી શિફ્ટમાં ઈઝી ટ્રિગ્નોમેટ્રી પૂછવું છે તો આ છે. બાકી ગાભા કાઢના કેવું પૂછે તોય આપણને મજા જ આવશે. ગામ આખું ભલે ચિંતા કરે, બાર આઈને લોકો બૂમો પાડતા હશે, બહુ અઘરું પેપર હતું, આપણે કહેવાનું હા બરોબર છે, આપણે ભલે સુમચાપ સુમડીમાં નીકળીને પાસ થઈ ગયા, વાર્તા પતી ગઈ. જો
બધાને cos થી ડિવાઈડ કર્યા એટલે 3 tan θ થઈ ગયા. તો 3 tan θ એટલે કે 3 into tan ની કિંમત છે 4/3 વત્તા 2. કેમ 2? cos ઉડી જશે. આના છેદમાં cos આવશે એટલે 3 into 4/3 થઈ જશે માઇનસ cos ઉડી જશે એટલે બચશે ખાલી 2. તો હવે જુઓ 3 3 3 3 કેન્સલ છે. તો આ શું બચ્યું? 4 વત્તા 2 એટલે 6 અને 4 ઓછા 2 એટલે 2, 6/2 એટલે 3. પતી ગયું, જવાબ પૂરું, આન્સર. સિમ્પલ, 2 લાઈનનો દાખલો નથી. આ કેવું છે? મેં તમને કીધેલું ને પહેલા કે ટ્રિગ્નોમેટ્રીનો ખાલી એક હાવ છે, સમજો, એક ડર છે, ફોબિયા છે કે આ તો સારું બહુ અઘરું છે, આમાં શું ના આવડે તમને? 4 ને 2 6 થાય એવી ના ખબર પડે, 4 માંથી 2 બચે એવી ના ખબર પડે, 6/2 3 થાય એવી ના ખબર પડે. બહુ જ ઈઝી છે, આનાથી સહેલા કોઈ ચેપ્ટર જ નથી. પણ સારી તકલીફ એવી છે કે આટલું સરળતાથી આ વસ્તુ પતી શકે છે એવું કોઈએ ભણાયું નથી. બરાબર, એટલે જ હું કહું છું કે તમે ભણો એકવાર મારી જોડે. ના આવડે ગણિત તો પછી મને કહેવાનું, બસ ના શેનું આવડે, આવડે જ. ક્લિયર છે? હવે જુઓ, હવે જોઈએ છે આપણે ટ્રિગ્નોમેટ્રીનો જોરદાર રસ્તો. હવે અહીંયા ધ્યાન આપજો, લખતા હો જોડે જોડે તો પેન ચોપડો બંધ કરી દેવાનો. અહીંયા ધ્યાન આપજો. જુઓ, હવે જે હું તમને બતાવી રહ્યો છું આ મેથડથી હું ટ્રિગ્નોમેટ્રીના બહુ જ બધા વેરિએશન્સને સોલ્વ કરી શકીશ. અહીંયા જે મેથડ બતાવું છું એ જ મેથડ તમે કદાચ પ્રીવિયસ ક્વેશ્ચન્સમાં પણ લગાવશો તો બી સાચી થશે. ફર્સ્ટ પાર્ટમાં આપણે જે આખું ટ્રિગ્નોમેટ્રીનો જે ફર્સ્ટ પાર્ટ જોયો એમાં મેં તમને એક વસ્તુ સમજાવી હતી કે ટ્રિગ્નોમેટ્રી આખું ટક્યું છે એના ઉપર, એક ત્રિકોણ ઉપર. બરાબર, એક ત્રિકોણ ઉપર. જુઓ, આ ત્રિકોણમાં આને આપણે પરપેન્ડિક્યુલર કહીએ છીએ, આને આપણે બેઝ કહીએ છીએ અને આને આપણે હાઇપોટેનિયસ કહીએ છીએ. રાઈટ? મેં એક વાક્ય કીધેલું યાદ આવે તો ફર્સ્ટ પાર્ટમાં આપણે એક વાક્ય સમજાતા, સમ પીપલ હેવ કર્લી બ્રાઉન હેર્સ ટર્ન્સ પરમેનન્ટલી બ્લેક. હવે જુઓ એનો ઉપયોગ કેવો હતો. મેં જ્યારે સમજાવ્યું ત્યારે તમને વેલ્યુ યાદ રહી ગઈ હોય, ખાલી એનાથી તમે ખુશ ના થતા. ખુશ હવે થજો કે સાલું કેવું જોરદાર આવડી ગયું. ભૂકા કાઢના કેવા દાખલાઓ છે બોસા. અને 99.99% વિદ્યાર્થીઓ સ્કૂલમાં ક્વેશ્ચન્સને છોડીને આવ્યા હશે અને હું તમને હવે સમજાવું બોસ, હવે આજ પછી જો આ દાખલાઓ ના આવડે ને તો શરમમાં ડૂબી મરવું જોઈએ આપણે. એટલું સહેલું ગણિત છે આ, પણ આપણને શીખવાડ્યું આમ એટલું બધું વિચિત્ર, એટલે એવું ભંગાર શીખવાડવામાં આવ્યું છે આજ સુધી ટ્રિગ્નોમેટ્રીને કે ના જ આવડે વિદ્યાર્થીને, કંટાળાજનક કરી નાખ્યું. હવે જુઓ તમે અહીંયા આ જે ટ્રાયંગલના ઉપર આખું ટ્રિગ્નોમેટ્રી ટક્યું હતું તો અહીંયા આગળ આપણને એક cos થીટાની વેલ્યુ આપેલી છે. કંઈ પણ કિંમત આપી હોય અને પછી કંઈ પણ પૂછી હોય, કોઈ પણ ફંક્શનની વેલ્યુ તમને આપી દે, ચાહે અહીંયા સાઇન આપે, ચાહે cos આપે, ચાહે tan આપે, cot આપે, cosec આપે, sec આપે, આઈ ડોન્ટ માઇન્ડ, આઈ ડોન્ટ કેર. કોઈ પણ એક ફંક્શનની વેલ્યુ આપી દે છે અને પછી સામે ગમે તેવું ઇક્વેશન મને પૂછ્યું હોય, મારા માટે હંમેશા આ એક જ મેથડ કામ કરશે. તમને યાદ કઈ રીતે આવે કે સાહેબ આ મેથડ લગાવવાની? તો આ રીતે આવશે કે sin cos tan cot sec cosec કોઈ પણ ફંક્શનની તમને વેલ્યુ આપી દે છે અને સામે તમને ચાહે મજા આવે એવું ઇક્વેશન ગોઠવવાનું કીધું હોય, હું હંમેશા એક જ રસ્તો કરીશ. શું કરીશ? તો કે જુઓ, cos θ બરાબર 3/5 આપ્યા છે. cos એટલે આપણા માટે શું હતું? cos θ એટલે કર્લી બ્રાઉન હેર. આવું કંઈક સમજ્યા હતા ને? કર્લી બ્રાઉન હેર આ ફોર્મેટ હતું ને, એટલે કે b/h. હવે આ જો b/h છે તો આની કિંમત તમને આપી દીધી છે ને 3/5. આનો મતલબ કે તમારા માટે બેઝ છે 3, બેઝ છે આપણા માટે 3, હાઇપોટેનિયસ છે આપણા માટે 5. અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધેલું કે આખું ટ્રિગ્નોમેટ્રી ટક્યું છે ટ્રાયંગલ પર, પણ કયા ટ્રાયંગલ પર? મેં કયો ટ્રાયંગલ દોર્યો છે? રાઈટ એંગલ ટ્રાયંગલ. તો આ એક પાયથાગોરસનો પ્રમેય લાગે. કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસનો પ્રમેય લાગે કે ભાઈ આ p² + b² બરાબર h² હોય ને, આ હંમેશા હોય, એ ચાહે ગમે તે સવાલ હોય. આ સનાતન સત્ય છે કે p² + b² બરાબર h² તો થવું જ જોઈએ, કારણ કે આ પાયથાગોરસ છે.
અને જો તમને પાયથાગોરિયન ટ્રિપલેટ ખબર હોય તો 3 4 5 નું ટ્રિપલેટ છે એટલે કે p ની વેલ્યુ કેટલી થઈ જાય 4 થઈ જાય એટલે બેઝિકલી મારો જે ટ્રાયેંગલ છે આવો બન્યો આ છે 4 આ છે 3 આ છે 5 બરાબર અહીંયા જરાક ભેગું થઈ ગયું છે સમજી લેજો મેં ફરીથી બનાવી દીધું છે 3 4 5 ક્લિયર આ પાયથાગોરિયન ટ્રિપલેટ જ છે જેને ખબર ના હોય ટ્રિપલેટ શું છે તો ભાઈ દાખલો ગણો 5 નો વર્ગ 25 એમાંથી 3 નો વર્ગ 9 બાદ કરી દો 25 માંથી 9 ગયા 16 16 નું વર્ગમૂળ થશે 4 આવશે આને સોલ્વ કરશો એટલે p ની વેલ્યુ 4 આવી જશે મોટે ભાગે બધાને ખ્યાલ જ હશે પાયથાગોરિયન ટ્રિપલેટ શું છે ના ખ્યાલ હોય તો આને તમે સોલ્વ કરશો એટલે p ની વેલ્યુ આમાં b બરાબર 3 મૂકવાના h બરાબર 5 મૂકવાના એટલે p બરાબર 4 આવી જાય હવે જો p બરાબર 4 આવી ગયા તો હવે મારા દાખલામાં મને જે પૂછે એ હું એને ખાલી આ HB PHB ના ફોર્મેટમાં ફેરવી દઈશ P B અને H ના ફોર્મેટમાં હું દાખલાને કન્વર્ટ કરીશ એટલે કે હવે જુઓ sin θ * sec θ * tan θ હતા ને તો હવે જુઓ sin θ એટલે some people have turns permanently black અને sec એટલે શું તો કે sec એટલે cos નું વ્યસ્ત ને sec એટલે શું cos નું વ્યસ્ત તો આના બદલે જો cos θ હું વિચારું તો કર્લી બ્રાઉન હેર હતા પણ sec છે એટલે આનું ઇન્વર્સ વ્યસ્ત છે ઇન્વર્સ છે એટલે કે આ છે h/b h/b બસ તો હવે રાઈટ એંગલ ટ્રાયેંગલમાં જ્યાં જ્યાં મને p લખ્યા છે એનો મતલબ છે 4 તો અહીંયા લખો 4 અહીંયા લખો 4 જ્યાં જ્યાં b લખ્યા છે ત્યાં લખો 3 b લખ્યા ત્યાં લખો 3 અને જ્યાં જ્યાં h લખ્યા છે ત્યાં લખો 5 અહીંયા લખો 5 પતી ગયું દાખલો પૂરો અહીંથી જો ડાયરેક્ટ ખબર પડે તો ત્યાં સીધા ઉડાડી દેવાય અને p²/b² જ જવાબ છે ખરેખર જો ડાયરેક્ટ જેને ખ્યાલ આવે ના ખબર પડે તો આપણે દેશી હિસાબ ગણતરી રાખો 5 5 ગયા ચોકું 16 ભાગ્યા 3 તરી 9 16/9 એટલે 1.79 જવાબ થઈ ગયો 1.79 16/9 જવાબ લખો તોય ઠીક છે આ રીતે આન્સર લખો તોય ઠીક છે ક્લિયર છે તો આવો કંઈક જવાબ બની જશે તો હવે કોઈ પણ ફંક્શન મને આપ્યું હોત હું એના ઉપરથી મને ચાહે sin આપે cos આપે કે tan આપે સામે મને બે કિંમત તો મળી જશે ને હવે બે કિંમત જો મળી ગઈ તો પાયથાગોરસ થી મને ત્રીજી કિંમત તો મળી જ જશે ને અને જો ત્રણ કિંમતે મળી ગઈ h છે b છે ને p છે તો પછી ગમે તે ફંક્શન ને હું આમાં તો ફેરવી જ શકીશ ને કઈ રીતે some people have curly brown hairs turns permanently black some એટલે sin છે sin નું વ્યસ્ત કરી નાખશો તો cosec મળી જશે curly brown hair તો એ cos બનાવે cos નું વ્યસ્ત કરી નાખો તો sec મળી જશે ને tan નું વ્યસ્ત કરી નાખશો તો cot મળી જશે ક્લિયર છે તો દાખલો પૂરો થઈ ગયો 16/9 જવાબ અથવા તો 1 ઇન્ટીજર 7/9 જવાબ જે ઓપ્શન આપ્યું હોય હાજી એકવાર જુઓ દાખલાને દેખીતી રીતે અઘરો બનાવ્યો છે કેમ તો કે ભાઈ ઓપ્શન જુઓ તમે એકવાર ગાભા કાઢ નાખે એવા ઓપ્શન છે આ જોઈને એમ થાય કે આ તો નહીં જ થાય મારાથી કે બરાબર જુઓ હવે આ કેટલો વાહિયાત પ્રશ્ન છે જુઓ sin θ/x is equal to cos θ/y આવું કંઈક લખ્યું છે cos ને આમ લઈ દઉં x ને સામે લઈ જવું તો આ શું બની ગયું બેઝિકલી sin θ/cos θ બરાબર x/y થયા sin/cos એટલે tan થાય ને હમણાં તો વાત થઈ આપણે તો sin/cos એટલે tan θ બરાબર x/y અને મેં શું કીધું આને જે કિંમત તમારી પાસે છે આને કમ્પેર કરો એક બેઝિક રાઈટ એંગલ ટ્રાયેંગલ સાથે હવે આ tan θ આપ્યા છે તો tan θ નો મતલબ શું હોય ટર્ન્સ પરમેનન્ટલી બ્લેક p/b એટલે કે પરપેન્ડિક્યુલર નું માપ જો તમારી પાસે x હોય બેઝ નું માપ જો તમારી પાસે y હોય તો બોલો તમારા કર્ણનું માપ શું હોય તો પાયથાગોરસ નો પ્રમેય શું કહે છે x² + y² બરાબર હાઇપોટેનિયસ નો સ્ક્વેર તો હાઇપોટેનિયસ શું થઈ જાય √x² + y² બેઝિકલી આવું છે ને p² +
b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર, તો h બરાબર અંડર રૂટ p સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બનશે ને. આવું લખવાની જરૂર ના પડવી જોઈએ, ખાલી સમજાવ કે અંડર રૂટ કેમ આયા, તો કે h ના સ્ક્વેર ને કાઢવા માટે સામે સ્ક્વેર રૂટ થયું અને p ની વેલ્યુ x હતી તો x સ્ક્વેર વત્તા y સ્ક્વેર. તો હવે મારી ગણતરીમાં જ્યાં મને p લખીને આપે ત્યાં હું x લખીશ, જ્યાં b આવતા હોય ત્યાં y લખીશ અને જ્યાં h વપરાતો હોય ત્યાં આવું વિચિત્ર લખીશ. વિચિત્ર તો વિચિત્ર આપણે આ લખવાનું છે, બસ પતી ગયો દાખલો. જુઓ હવે અહીંયા જે પૂછવું હોય એ મને કોઈ ફેર જ નથી પડતો. sin થીટા માઇનસ cos થીટા, અહીંયા માઇનસ આપે પ્લસ આપે, આમાં હજી એક બે ઉમેરે, આઈ ડોન્ટ કેર, આઈ ડોન્ટ માઇન્ડ. સમ પીપલ હેવ curly brown hairs. હવે p એટલે પરપેન્ડિક્યુલર, કોઈ વેલ્યુ x, h એટલે હાઇપોટેનિયસ, કઈ વેલ્યુ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, વચ્ચે છે માઇનસ. b એટલે બેઝ એટલે કે y અને h એટલે અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. હવે જુઓ છેદ સરખા, વચ્ચે બાદબાકી એટલે ડાયરેક્ટ અંશની જ બાદબાકી થાય, છેદ કોમન થઈ જશે. અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઉપર સીધું x માઇનસ y, જવાબ થઈ જશે c x માઇનસ y અપોન અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આન્સર છે. અને અહીંયા તમને લાગે કે સાહેબ આટલો લાંબો દાખલો નથી ખરેખર, કારણ કે આ દાખલો ખરેખર અહીંયાથી જ શરૂ થવાનો હતો. આ તો ડાયાગ્રામ મેં તમને સમજાવવા બતાવ્યો છે, આ દાખલો અહીંથી જ શરૂ થાય. ડાયરેક્ટ ખબર પડે ને, cos સામે જાય sin બાય cos tan થઈ જાય, સામે x બાય y થાય, તો સીધું આ જ સ્ટેપ લખવાનું હોય. આ બે સ્ટેપ વધારાના છે. tan થીટા બરાબર x બાય y હોય એટલે સીધું અહીંયા મૂકો, ટર્ન્સ પરમેનન્ટલી બ્લેક એટલે આ p છે અને આ b છે, તો આ વેલ્યુ મળી જાય, પતી ગયું. હવે દાખલો સોલ્વ કરવા માંડવાનો. 4 લાઈનનો દાખલો નથી, પણ જેને આ આવડતું હોય એના માટે. બાકી આ ભૂકા કાઢી નાખે એવા દાખલાઓ છે. અચ્છા, અહીંયા તમને એક પ્રશ્ન થાય કે સાહેબ આ સાઇન અને કોસ અલગ અલગ હતા, એને તમે 10 માં જ શું કામ ફેરવ્યા? તો આખી કથા મેં શરૂઆત ક્યાંથી કરી હતી? જ્યારે મેં તમને આ વાત સમજાવી ત્યારે મેં તમને કીધું કે અહીંયા ચાહે કોઈ પણ ફંક્શનની કિંમત આપી દે અને સામે મને ગમે તે પૂછ્યું હોય, એ ફંક્શનની કિંમત એટલે કોઈ એક વેલ્યુ, એ એક ફંક્શન કે ભાઈ sin થીટા, cos થીટા, sec થીટા, આવું હું બોલ્યો તો આમાંનું કોઈ એક હોવું જોઈએ, તો જ હું એને કમ્પેર કરી શકું. કમ્પેર કરવા માટે મારી પાસે જો આ કમ્પેર થઈ શક્યું કારણ કે b/h બરાબર 3/5 હતા, તો હું કહી શકું કે b બરાબર 3 મૂકો અને h બરાબર 5 મૂકો. હવે જો અહીંયા આવું હોત દાખલા તરીકે કે ભાઈ p/b વત્તા b/h બરાબર 3/5 થાય છે, તો હવે એવું કહેવાય કે p બરાબર 3 હશે કે b બરાબર 3 હશે કે h બરાબર 5 હશે? એવું આપણે કશું કહી શકતા નથી. એટલે જ આપણી પાસે ડાબી બાજુએ સિંગલ એક ફંક્શન હોવું જોઈએ, એક સિંગલ ફંક્શન. તો એ એક સિંગલ ફંક્શન અહીંયા હતું એટલે ફેર નતો પડતો. અહીંયા બે હતા, મેં sin બાય cos એટલે tan લખી નાખ્યા, વાર્તા પતી ગઈ. ક્લિયર છે? હજી એકવાર આજના અહીંયા લખવામાં જરાક ટાઈપિંગમાં ભૂલ છે, ઉભા રહો. tan 0 નથી, આ tan થીટા છે. tan થીટા, અરે ઓપ્શનમાં બી બધું એવું જ છે. બરાબર, ચાલો. tan થીટા બરાબર a/x, ધેન પછી કંઈક આવું વિચિત્ર આપ્યું છે, x અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર વિલ બી ધ વેલ્યુ ઓફ, ખાલી જગ્યા. ગુજરાતીમાં લખ્યું હોય કે જો tan થીટા બરાબર a/x હોય તો નીચેના પૈકી કયા વિકલ્પની કિંમત અથવા તો એની વેલ્યુ અથવા એની કિંમત x અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર હશે? આવી રીતે સવાલ બને. બરાબર, આ ઇંગ્લિશમાં લખ્યો છે, આપણે ગુજરાતીમાં આવવાનો છે, વાત એક જ છે. જો tan થીટા બરાબર a/x હોય તો આમાંથી કોની કિંમત આના બરાબર હશે એવું પૂછવા માંગે છે. હવે જુઓ કરવાનું શું, tan થીટા કે ભાઈ અહીંયા tan થીટા બરાબર a/x છે. આપણા માટે tan થીટા એટલે ટર્ન્સ પરમેનન્ટલી બ્લેક.
એક મારી પાસે રાઈટ એંગલ ટ્રાયેંગલ છે જેમાં આને હું P કહું છું, આને હું B કહું છું, આને હું H કહું છું. P એટલે મારા માટે હવે A થઈ જશે, B એટલે મારા માટે X થઈ જશે. તો H ની કિંમત કેટલી હોય? હમણાં જ આપણે વાત થઈ કે P² + B² = H² હોય. તો આગળના દાખલામાં જેમ કર્યું હતું કે H ની કિંમત અહીંયા આગળ હવે આને કન્સિડર કરીશું A² + X². √A² + X². આ કેમ આયા? આગળના ક્વેશ્ચનમાં જે કર્યું સેમ વસ્તુ રિપીટ થશે. હવે મારી પાસે કિંમત જે આપી છે એ આવી આપી છે x upon √A² + X². આ કયા ફંક્શનની કિંમત હશે? તમને એ નથી પૂછ્યું કે ભાઈ cos θ બરાબર કેટલા કે sin θ બરાબર કેટલા કે cosec θ બરાબર કેટલા. તમને એમ પૂછ્યું કે જવાબ આવો છે તો સવાલ શું હશે? ખબર ઊંધું જ છે, આખું પિક્ચર જ નવું. બોસ લોકોના જવાબ નહીં આવતા, આપણે જવાબ પરથી સવાલ શોધતા થઈ જઈશું. એ હદે ટ્રિગ્નોમેટ્રી આવડી જશે. તમે શીખો તો ખરા એકવાર મારી જોડે બોસ. ના છે હું આવડે. x એટલે શું છે? બેઝ છે. તો આ મારા માટે બેઝ બન્યો અને આ શું છે આપણા માટે? h છે. તો આ h છે. તો b/h એટલે શું? b/h એટલે શું? બેસિકલી સમ પીપલ હેવ ના કર્લી બ્રાઉન હેર. હા, b/h એટલે શું આવી ગયું? તો કે આનો મતલબ થઈ ગયો cos θ કર્લી બ્રાઉન હેર. પતી ગયું વાર્તા. હવે કોકને એમ પ્રશ્ન થાય કર્લી બ્રાઉન હેર શું બુલબુલ કરે છે આ ભાઈ? ક્યારનો સમ પીપલ હેવ ને કર્લી બ્રાઉન આ બધું શું છે? તો એના માટે પાર્ટ 1 જોવું પડશે. બરાબર, પાર્ટ 1 જોયા પછી આ જોશો તો જ વધારે સારું સમજાશે. મેં સ્ટાર્ટિંગમાં એટલે જ કીધેલું. તો કે ભાઈ આનો મતલબ થઈ ગયો cos θ. તો મારો આ જે વેલ્યુ છે કોના માટેની હોવી જોઈએ? cos θ માટેની. જવાબ થશે A cos θ. ક્લિયર? તો આ ભાગમાં અહીંયા સુધી જ રાખું છું. 2 ટાઈપના પ્રશ્નો આપણે લીધા છે. આમાંથી એક હોમવર્કમાં આપ્યો છે. નેક્સ્ટ પાર્ટની શરૂઆત એ જ સવાલથી કરીશું. આખો ભાગ બહુ જ કામનો છે. જો મારે પેપરનું લેવલ ઇઝી ટુ મોડરેટ સુધીનું રાખવું હોય તો આ ટાઈપના ક્વેશ્ચન્સમાંથી જ સવાલો બનવાની શક્યતા મેક્સિમમ છે. એક વખત વ્યવસ્થિત રિવાઇઝ કરી દેજો. આ પાર્ટમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. બરાબર, તો આને વ્યવસ્થિત એક વખત જોઈ જવાનું. એક વખત 2 વખત જરૂર લાગે એટલી વાર જોઈ જાઓ. ના બધા દાખલા એટલીસ્ટ એક વાર જાતે ગણી જાઓ. જવાબ પછી મેચ કરી લેવાનો, જેનાથી તમને કોન્ફિડન્સ આવે કે ના ભાઈ મને આવડે છે, મને આવડી ગયું છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ થર્ડ પાર્ટમાં. થર્ડ પાર્ટમાં બહુ જલ્દીથી આવી જશે. હું શક્ય એટલો પ્રયત્ન કરીશ કે આપણે 5 સપ્ટેમ્બર પહેલા નવા ઉમેરાયેલા જે આ 3-4 ચેપ્ટરો છે બધા જ આખા આપણે કમ્પ્લીટ કરી દઈશું. એટલે જેથી તમારી આવનારી સીસીમાં તમને કોઈ જ ચિંતા નહીં રહે, કોઈ જ વાંધો નહીં આવે. બરાબર, એમાં ટ્રિગ્નોમેટ્રી બી આવી જશે. આમાં ટ્રિગ્નોમેટ્રીના જ હાઇટ એન્ડ ડિસ્ટન્સ વાળા જે ક્વેશ્ચન્સ આવે છે એ પણ હું લઈ લઈશ. સાથે સાથે કોઓર્ડિનેટ જીઓમેટ્રી એ પણ હું લઈ લઈશ. બરાબર, પોલિનોમિયલ્સ ને પણ લિનિયર ઇક્વેશન, ક્વોડ્રેટિક ઇક્વેશન અને પોલિનોમિયલ્સ, આ બધા જ ટોપિકને હું શક્ય એટલો ટ્રાય કરીશ કે ભાઈ આપણે આવનારા 10 થી 15 દિવસના અંદર જ આપણે આ બધું જ કમ્પ્લીટ કરી દઈએ. ઓકે, ચલો આ પાર્ટને અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને હા, બીજી એક ખાસ છેલ્લી વાત કે આમ તો આ વિડીયોઝ બધા જ લાઈવ સેશન્સ કરવાની ઈચ્છા હતી, પણ સમાવ કોઈક ટેકનિકલ સમસ્યાના કારણે લાઈવ નથી થઈ શકતું. તો એના જ લીધે રેકોર્ડ કરીને અપલોડ કર્યા છે. જેવી આ સમસ્યા રિઝોલ્વ થશે હું શક્ય એટલો પ્રયત્ન કરીશ કે આપણે લાઈવ ભણીએ, જેનાથી શું થાય કે તમારા આના સિવાયના બી બીજા કોઈ ક્વેશ્ચન્સ હોય તો હું એ આન્સર કરી શકું અને તમને બને એટલી વધારે હું આમાં હેલ્પ કરી શકું. ઓકે, ચાલો મળીએ, જોડાયા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.